સુરત શિક્ષણ સમિતિના વિપક્ષ નેતા રાકેશ હેરપરાએ ઈચ્છાપુર શાળાની મુલાકાત લીધી હતી। દરમિયાન શાળામાં વરસાદી પાણી ઘૂસી આવતા અકળાયા હતા। સુરત શિક્ષણ સમિતિના વિપક્ષ નેતાએ ઈચ્છાપુર ખાતે શાળાની મુલાકાત લીધી હતી। શાળા રોડ કરતા નીચાણવાળા ભાગમાં હોવાથી વરસાદનું પાણી શાળામાં આવે છે અને પાણીનો ભરાવો થાય છે। હાલ ચાંદીપુરાના ખતરા વચ્ચે આ પરિસ્થિતિ ગંભીર છે। એક તરફ મહાનગરપાલિકા સામાન્ય લોકો પાસેથી પાણીના ભરાવા બદલ દંડ લે છે અને બીજી બાજુ મહાનગરપાલિકાની પોતાની મિલકતમાં જ પાણી ભરાય છે। શાળાના નામે માત્ર 4 ઓરડા છે, જેમાંથી 2 ઓરડામાં પાણી ટપકે છે, એટલે માત્ર 2 ઓરડા જ વાપરી શકાય તેમ છે। બાલવાડીથી ધોરણ 5 સુધીના 6 વર્ગોમાં 75 બાળકો અભ્યાસ કરે છે। માત્ર 3 શિક્ષકોની શાળા ચાલી રહી છે અને 4 ઓરડાઓ છે, જેમાંથી 2 ઓરડામાં પાણી ટપકે છે। વરસાદની સિઝનમાં આ 2 જ ઓરડામાં આચાર્યની ઓફિસ, બાળકોને ભણવાનું, જમવાનું, રમવાનું હોવાથી વિદ્યાર્થીઓ ભારે જહેમત ઉઠાવી અભ્યાસ કરી રહ્યા છે। રાકેશ હેરપરા, નેતા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત। આપણે અત્યારે ઊભા છીએ ઈચ્છાપુર ગામની પ્રાથમિક શાળામાં સુરતમાં। 75 બાળકો શાળામાં અભ્યાસ કરી રહ્યા છે। 3 શિક્ષકો છે, આચાર્ય સહિત 3 શિક્ષકો છે। એમાંથી અત્યારે 1 થી 5 અને બાલવાડી એટલે કે 6 વર્ગના બાળકો માટે ટોટલ 4 ઓરડાઓ છે, પણ એમાંથી 2 જ ઓરડાઓ વાપરી શકાય એવી કન્ડિશનમાં છે। અને આ 75 બાળકોમાંથી 3 શિક્ષકો છે, એમાંથી 1 શિક્ષિકા બેન છે જે તાલીમ અર્થે ગયા છે, એટલે અત્યારે 75 બાળકો બાલવાડી સહિત 1 થી 5ના બાળકોને 2 શિક્ષિકા બહેનો સંભાળી રહ્યા છે। એમાં 1 આચાર્ય છે અને 1 શિક્ષિકા બેન છે। હવે શાળાની ભૌતિક પરિસ્થિતિ વિશે તમે આ તો પતરાવાળી શાળા છે, એટલે વરસાદની પરિસ્થિતિમાં તમે જોઈ શકો છો ત્યારની શાળાની પોઝિશન। આજથી થોડા દિવસો પહેલાં પરિસ્થિતિ એવી હતી ને અત્યારે ચાલુ વરસાદ છે, તમે પાણીની જે સિચ્યુએશન છે એ જોઈ શકો છો। સામાન્ય રીતે મહાનગરપાલિકા એવું કરતી હોય છે કે પાણીની તકલીફ અથવા પાણીનો ભરાવ હોય એને દંડ કરવાની ને આ બધી પોઝિશન હોય છે કે ભાઈ મેલેરિયાને કારણે અત્યારે ચાંદીપુરાની પણ ખૂબ તકલીફો આપણે જોઈ રહ્યા છીએ। તો આ મહાનગરપાલિકાની પોતાની જ મિલકત છે, આ મહાનગરપાલિકાની અંતર્ગત આવતું મકાન છે, એમાં તમે પાણી ભરાવાની અને સમસ્યા જોઈ શકો છો। સાથે સાથે આ વર્ગખંડોની પોઝિશન પણ જોઈ શકો છો। આ લાઇનમાં 3 વર્ગખંડો છે, એમાંથી 2 વર્ગખંડો જ વાપરી શકાય એમ છે, અને એ 2 વર્ગખંડોમાં 1 થી 5 અને બાલવાડીના 75 બાળકોને અભ્યાસ પણ કરાવવાનો છે। આચાર્યની કેબિન, આચાર્યની કાર્યાલય પણ એ જ ઓફિસમાં છે। સ્ટાફ રૂમ ગણો તો એ જ છે, વિજ્ઞાન રૂમ, કોમ્પ્યુટર રૂમ, તમામ ટૂંકમાં શાળાના નામે 2 ઓરડા। કારણ કે આ ઓરડો મેં કીધું એમ કે આ ઓરડો વાપરી શકાય એવી પોઝિશનમાં નથી। અને અહીંયાથી પાછળ આ બાજુ તમે આવો આ ગલીમાં તો અહીંયા એક ઓરડો છે આગળ, બરાબર, એ એક આગળ એક ઓરડો છે, એ પણ વાપરી શકાય એમ નથી, કારણ કે ત્યાં પણ પાણી પડવાની અને એ બધી તકલીફો છે। તો તંત્રને વિનંતી છે કે આ તમે શાળાના મકાનની પરિસ્થિતિ પણ જોઈ શકો છો, આ સમગ્ર પરિસ્થિતિ। તો વિનંતી છે કે શાળાને ખૂબ જરૂર છે, અને આપણે સુરત મહાનગરપાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું 900 કરોડનું બજેટ છે, મહાનગરપાલિકાનું હજારો કરોડ રૂપિયાનું બજેટ છે। તો તાત્કાલિક ધોરણે આની પરિસ્થિતિમાં સુધારો કરવામાં આવે। ફરીવાર કહું, 75 બાળકો છે, 6 વર્ગો થાય, બાલવાડી પ્લસ 1 થી 5ના, એમાં 3 શિક્ષકો છે, એમાંથી 1 શિક્ષક અત્યારે તાલીમ પર છે, એટલે 2 શિક્ષકો, એટલે કે 1 શિક્ષક અને 1 આચાર્ય છે। અને આ પ્રકારની પરિસ્થિતિ છે થોડાક એવા વરસાદમાં, કારણ કે શાળા ગ્રાઉન્ડ લેવલ કરતાં થોડી નીચે આવેલી છે, એટલે પાણી સીધું જે રોડનું પાણી છે પણ શાળામાં આવી અને પરિસ્થિતિ ખૂબ ગંભીર પરિસ્થિતિ ઊભી કરે છે। તંત્રને વિનંતી છે કે આ પરિસ્થિતિ